હેલો એવરીવન, હું છું ભાવિક દામેચા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જૂનાગઢથી. અને આજનો આપણો ટોપિક છે વર્ક, પાવર અને એનર્જી વિશેનો. તો સ્ટુડન્ટ્સ, વર્ક મીન્સ કે કાર્ય. આઈ થિંક ઓલ ઓફ યુ આર ફેમિલિયર વિથ ધીસ વર્ડ ફ્રોમ યોર પ્રાઇમરી સ્ટડીઝ. ધોરણ 5થી તમે, હું માનું ત્યાં સુધી આની સાથે જોડાયેલો છે, આ શબ્દ સાથે જોડાયેલો છે કે કાર્ય. તો કાર્ય એટલે આપણે ઘણી બધી જગ્યાએ વાંચેલું હોય કે કોઈ એક્સના કાર્ય શું છે, કોઈ વાયના કાર્ય શું છે, વગેરે વગેરે. એઝ અ સ્ટુડન્ટ તમારા પણ કંઈક કાર્ય છે, એઝ અ સન તમારા પણ કંઈક કાર્ય છે, મોટા ભાઈ તરીકે પણ આપણા કંઈક કાર્ય હોય છે. પણ આ બધા જ કાર્યમાં એટલું તો શ્યોર છે કે કાર્ય ત્યારે જ કમ્પ્લીટ બને જ્યારે તમે કંઈક ગતિમાં આવો. તમારી અંદર રહેલી આળસને કાઢી અને જો કંઈક ગતિમાં આવો ત્યારે જ આ કાર્ય શક્ય બને છે. તો અહીં આપણે કાર્ય સમજવું છે ટેકનિકલ લેંગ્વેજમાં કે જ્યારે તમે કોઈ બોડી ઉપર બળ લગાડો છો ત્યારે બળની દિશામાં બોડીમાં કંઈક મૂવમેન્ટ આવે છે, કંઈક સ્થળાંતર આવે છે, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે છે. તો બોડીનું બળને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવું, ધેટ મીન્સ કે કાર્ય પૂરું થયું એમ કહેવાય. કે વ્યાખ્યા લખી શકીએ કે જ્યારે કોઈ બોડી ઉપર બળ લગાડતા બળની દિશામાં તે બોડીનું જે સ્થળાંતર થાય તો એક કાર્ય થયું એમ કહેવાય. ને એટલે કે કાર્ય બરાબર શું મળે તો કે બળ અને એને ગુણ્યા બળની દિશામાં થતું તે પદાર્થનું સ્થળાંતર. યાદ રાખશું આપણે, બળની દિશામાં થતું તે પદાર્થનું સ્થળાંતર. કાર્યનો સિમ્બોલ છે સ્મોલ w અને બળ તરીકે F લઈએ, સ્થળાંતર તરીકે S લઈ શકાય. ધેટ મીન્સ કે W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ S જે કાર્યનું સમીકરણ રહેશે. આપણે એમ પણ કહી શકીએ કે વર્ક મે બી ડિફાઇન્ડ એઝ ધ પ્રોડક્ટ ઓફ એપ્લાઇડ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ ટ્રાવેલ્સ બાય બોડી ઇન ધ ડાયરેક્શન ઓફ ધેટ ફોર્સ. તો આ થયું આપણું કાર્ય વિશેની વ્યાખ્યા. હવે જો આપણે વાત કરીએ કાર્યના એકમની, તો સમીકરણ પર ફોકસ કરીએ તો સ્મોલ w ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એસ આપણને મળે છે. અહીં આપણે જાણીએ છીએ કે એફ બળ છે અને બળનું યુનિટ ન્યૂટન રહેશે, અને એસ એટલે સ્થળાંતર છે. અને જો સ્થળાંતર આપણે મીટરમાં દર્શાવીએ સ્ટુડન્ટ્સ તો કાર્યનું યુનિટ રહેશે ન્યૂટન ઇન્ટુ મીટર. અને આપણને ખબર છે, આપણે ચેપ્ટર 1માં પણ જોઈ ગયા મુજબ કે ન્યૂટન ઇન્ટુ મીટરને દર્શાવી શકાય જૂલથી. તો એનો મતલબ એવો થશે કે કાર્યનો એકમ થશે જૂલ અથવા તો ન્યૂટન મીટર. તો આપણે એમ કહી શકીએ કે જો કોઈ પણ બોડી ઉપર 1 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે અને તેને કારણે જો બોડી 1 મીટરનું સ્થળાંતર કરે તો 1 જૂલ કાર્ય થયું એમ કહેવાય. તો ધેટ મીન્સ કે 1 જૂલ બરાબર 1 ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, હવે અહીં તમે જુઓ બે આકૃતિ આપેલી છે. જો આકૃતિ 1ની વાત કરીએ તો એક બોડી પડેલી છે અને બોડીમાં જો F જેટલું બળ આપું છું તો એમાં S જેટલું સ્થળાંતર જોવા મળે છે. એનો મતલબ કે બળની દિશામાં જ બોડીનું સ્થળાંતર થાય છે. એટલે કાર્ય જોવા મળશે કે W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ S એઝ યુઝ્યુઅલ, જે મુજબ આપણે હમણાં ડિસ્કસ કરી. પણ આકૃતિ 2માં ધેર ઇઝ અ લિટલ બીટ ચેન્જ, ડિફરન્સ. અને શું ડિફરન્સ છે કે અહીં આપણું બળ છે એ હોરિઝોન્ટલી નથી લાગતું પણ કંઈક એંગલે લાગે છે, અને છતાં પણ આપણી બોડી કંઈક ડિસ્પ્લેસમેન્ટ કરે છે હોરિઝોન્ટલ દિશામાં. તો એનો મતલબ એવો થશે કે જો અહીં મારે કાર્યનું ઇક્વેશન જોતું હોય તો આપણી બોડી તો હોરિઝોન્ટલ દિશામાં જ મૂવમેન્ટ કરે છે, એટલે આપણે હોરિઝોન્ટલ દિશામાં લાગતા બળને ધ્યાનમાં લેવું પડે છે. તો હવે આપણે અહીં થીટા જેટલા એંગલે લાગતા બળ છે એનું વિઘટન કરીશું, એટલે કે એના બે ભાગ પાડીશું, એક હોરિઝોન્ટલ કમ્પોનેન્ટ, એક વર્ટિકલ કમ્પોનેન્ટ. અને આપણને ખ્યાલ છે મુજબ હોરિઝોન્ટલ કમ્પોનેન્ટ હશે આપણો F cos થીટા અને વર્ટિકલ કમ્પોનેન્ટ હશે F sin થીટા. તો અહીં આપણી કાર્યની ડેફિનેશન મુજબ આપણું જરૂરી બળ બનશે F cos થીટા, અને એટલે કાર્યનું ઇક્વેશન મળશે W ઇઝ ઇક્વલ ટુ F cos થીટા ઇન્ટુ S જેટલું. ઓકે, હવે આપણે એક નવો ટોપિક લઈએ જેમાં શું છે કે વસ્તુને ઉંચકવા માટે જરૂરી કાર્ય શોધવાનું છે. કે એક જમીન ઉપર બોડી પડેલી છે જેને આપણે પોઝિશન 1 દર્શાવી છે. હવે આ બોડીને આપણે h જેટલા અંતરે ઉપર દર્શાવી છે, લઈ જવી છે. એટલે કે એને નીચેથી ઉપર સુધી મારે પહોંચાડવી હોય તો એને ઉંચકવા માટે કેટલું કાર્ય છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. મીન્સ કે વર્ક નેસેસરી ફોર લિફ્ટિંગ ધી બોડી. આના માટેનું એક સમીકરણ છે એ આપણે તારવવાનું છે. તો કેટલા અંતરે લઈ જવું છે તો કે h જેટલા અંતરે છે એ મારે બોડીને લઈ જવી છે. તો જો કાર્યની વ્યાખ્યા યાદ કરીએ કે લાગતું બળ અને બળની દિશામાં થતું સ્થળાંતર. તો આકૃતિ ઉપર જોટાય તો ક્લિયર થઈ ગયું કે સ્થળાંતર તરીકે આવશે h આવશે, લાગતું બળ છે એ આપણે
ફાઇન્ડ કરવાનું છે। તો મેજોરિટી આકૃતિ પર જોતા તમે સમજી જ ગયા હશો કે કોઈપણ બોડીને ઉપરથી નીચે સુધી પહોંચાડવી હોય તો બળ છે એ કેટલું જોઈશે, તો કે એ બોડીના વજન બળ જેટલું, અને વજન બળ W બરાબર શું થાય, m/g થશે। આપણે એમ કહી શકીએ કે જરૂરી બળ બરાબર શું થશે, તો કે m/g થશે। યાદ રાખીશું કે પોઝિશન 1 થી પોઝિશન 2 સુધી બોડીને પહોંચાડવા માટે જરૂરી બળ થશે m/g। હવે ડાયરેક્ટલી આપણા કાર્યનું ઇક્વેશન મૂકીએ તો કે બળ એને ગુણ્યા બળની દિશામાં થતું સ્થળાંતર, એઝ ઇટ ઇઝ બળની વેલ્યુ લખીએ આપણે f, અને સ્થળાંતર આપણે આકૃતિમાં જગ્યા મુજબ મૂકીએ સ્મોલ h, અને f બરાબર આપણે હમણાં જ વાત કરીએ મુજબ m/g। તો કોઈપણ બોડીને કોઈપણ વસ્તુને ઉંચકવા માટેનું કાર્યનું સમીકરણ બનશે કે W = m/g/h, જ્યાં m રહેશે દળ રહેશે કિલોગ્રામમાં, g રહેશે ગુરુત્વ પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં, અને h એટલે અંતર રહેશે મીટરમાં। તો આ એક સમીકરણ સરસ મજાનું W બરાબર m/g/h। અહીં આપણે ધ્યાન રાખશું કે m નો કિલોગ્રામ અને g નો મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કે કિલોગ્રામ × મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર થઈ જશે ન્યૂટન, અને અંતર m મીટર રહે તો ન્યૂટન × મીટર એટલે થઈ જશે જૂલ। ઓકે, તો કોઈપણ વસ્તુને ઉંચકવા માટેનું જરૂરી કાર્ય મળે છે m/g/h જેટલું। ત્યારબાદ આપણો નેક્સ્ટ ટોપિક આવે છે ફોર્સ વર્સિસ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ, એટલે કે બળ સ્થળાંતરનો ડાયાગ્રામ। હમણાં આપણે વ્યાખ્યા જોઈ ગયા કે બળ લગાડતા સ્થળાંતર મળે, અને આપણે ઇક્વેશન મૂકતા હતા F × S। પણ સ્ટુડન્ટ્સ, આવા ડાયાગ્રામ ઉપરથી પણ આપણે સીધું કાર્ય મેળવી શકીએ છીએ, એ આપણે અહીંયા ડિસ્કસ કરવાનું છે। અને એના માટે હું y એક્સિસ ઉપર આપણી બળની વેલ્યુ મૂકીશ, અને x એક્સિસ ઉપર આપણી સ્થળાંતરની વેલ્યુ મૂકીશ, અને જેના અલગ અલગ 3 પ્રકાર છે। તો આપણે પહેલાં ચાલુ કરીએ કે વર્ક ડન બાય કોન્સ્ટન્ટ ફોર્સ, એટલે કે અચળ બળ દ્વારા થયેલું કાર્ય। અચળ એટલે કે જ્યાં બળ અને સ્થળાંતરની વેલ્યુ કેવી છે, ફિક્સ છે। કેવી છે, ફિક્સ છે। ધારો કે કોઈ વસ્તુ ઉપર કંઈક f જેટલું બળ લાગતું હોય અને એને કારણે s જેટલું સ્થળાંતર થતું હોય। ઉદાહરણ તરીકે કોઈપણ બોડી ઉપર 5 ન્યૂટનનું બળ લાગતું હોય, અને ધારો કે s મીટરનું સ્થળાંતર થતું હોય, તો એ 5 ન્યૂટનને y એક્સિસ ઉપર દર્શાવીએ અને 8 મીટરને x એક્સિસ ઉપર દર્શાવીએ, અને x એક્સિસ અને y એક્સિસને પેરેલલ લાઇન જો આપણે ડ્રો કરીએ તો આપણું ડાયાગ્રામમાં મળતો આકાર લંબચોરસનો રહેશે। અને જો હું ઓને OACB થી દર્શાવું તો લંબચોરસના એરિયાનું જે ઇક્વેશન છે એ જ આપણા કાર્યનું ઇક્વેશન, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે કાર્યનું ઇક્વેશન મળી જશે F × S, જે આપણી રિક્વાયરમેન્ટ હતી। આવી જ રીતે નેક્સ્ટ આવે છે કે વર્ક ડન બાય વેરિયેબલ ફોર્સ। વેરિયેબલ એટલે કે અહીં બળની વેલ્યુ છે એ ફેરફાર થશે, પહેલાંની જેમ ફિક્સ રહેશે નહીં, અને કન્ડિશન તમે જોઈ શકો છો કે 0 થી વધીને f। તો વળી પાછું y એક્સિસ ઉપર બળ મૂક્યું, x ઉપર સ્થળાંતર મૂક્યું, અને તમે જોઈ શકો છો કે શરૂઆતમાં 0 પોઝિશને બળ પણ 0 અને સ્થળાંતર પણ 0। હવે જેમ જેમ તમે બળની કંઈક વેલ્યુ મૂકતા જશો એમ મને કંઈક સ્થળાંતર મળતું જશે, અને જ્યારે ફાઇનલ વેલ્યુ મૂકી જાય આપણા બળની, એટલે કે f જેટલું બળ લાગી જાય ત્યારે સ્થળાંતર ફિક્સ થઈ જાય। અને હવે આપણો ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણાકાર બને છે। એટલે ત્રિકોણના એરિયા માટેનું જો ઇક્વેશન મૂકવું તો એ જ આપણા કાર્યનું ઇક્વેશન થશે, એટલે કે W = 1/2 F × S જેટલું। અને હવે ત્રીજી એક મેથડ છે એ જોઈએ કે જેમાં થોડો ઘણો ફેરફાર છે, અગાઉના બંનેનું મિશ્રણ છે। તમે જોઈ શકો છો કે y એક્સિસ ઉપર આપણે F1 બળ મૂક્યું, એને આધારે મને x એક્સિસ ઉપર કંઈક ડિસ્પ્લેસમેન્ટ મળી ગયેલું છે। પણ ત્યારબાદ વળી પાછું આ બળમાં શું થાય છે, તો કે અમુક સમય પછી વધારો જોવા મળે છે, અને આકૃતિમાં તમે જોઈ શકો છો કે F1 થી વધીને ક્યાં પહોંચે છે, F2 સુધી પહોંચે છે। અને હવે આ ડાયાગ્રામમાં મળતો આકાર છે એ લંબચોરસ કે ચોરસ ન રહેતા સમલંબક ટાઈપ બને છે, એટલે એના એરિયાનું જે ઇક્વેશન છે એ જ આપણા કાર્યનું ઇક્વેશન થશે, એટલે કે સમલંબક OACBનું ઇક્વેશન એ જ આપણા કાર્યનું ઇક્વેશન। એમાં તમે જોઈ શકો છો કે બે બળ છે F1 અને F2, તો આપણે એનું એવરેજ કાઢવું પડે, એટલે કે ઇક્વેશન બનશે W = F1 + F2/2 × S। કન્ડિશન તમે જોઈ શકો છો F1 થી વધીને F2 સુધીનું। ઓકે, તો આ હતું આપણું ડાયાગ્રામની મદદથી કાર્યનું ઇક્વેશન કઈ રીતે મેળવવું। તો સૌપ્રથમ આપણે કાર્ય વિશે વાત કરી, ત્યારબાદ વસ્તુને ઊંચકવા માટે કાર્યનું સમીકરણ મેળવવું, અને ત્યારબાદ ડાયાગ્રામ જોયા, અને હવેનો નેક્સ્ટ ટોપિક આવે છે સ્પ્રિંગ વિશેનો, એટલે કે સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય આપણે શોધવાનું છે। તો કોઈ પણ સ્પ્રિંગ તમે લ્યો તો એમાં બે કેસ બનશે
કે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય અથવા તો સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થાય. તો પહેલો કેસ આપણે જોઈએ કે સ્પ્રિંગની લંબાઈમાં તમને ઘટાડો જોવા મળે છે. અને ઘટાડો ક્યારે જોવા મળે? જો તમે એની ઉપર દાબક બળ આપો ત્યારે. તો કેસ 1 તરીકે આપણે જોઈએ કે સ્પ્રિંગ ઇન કમ્પ્રેશન, એને દાબ બળ આપીએ ત્યારે થતો અનુભવ. તો ડાબી બાજુની ફિગરમાં તમે જો સ્પ્રિંગ વ્યવસ્થિત રીતે ઊભી છે એટલે એફની વેલ્યુ આપણે 0 લીધી છે. પણ હવે જમણી બાજુની ફિગરમાં જોશો, જો હું એમાં એફ જેટલું બળ લગાવીશ તો એની લંબાઈમાં ઘટાડો થાય છે અને એને હું ડેલ્ટા એલથી દર્શાવીશ. આવી જ રીતે આગળ વધીએ તો સ્પ્રિંગ માટેનો બીજો કેસ છે જેમાં આપણે સ્પ્રિંગને ખેંચાણ બળ આપવાનું છે, એટલે કે સ્પ્રિંગ ઇન ટેન્શન. અહીંયા પણ તમે ડાબી બાજુની ફિગરમાં જો તો સ્પ્રિંગ વ્યવસ્થિત ઊભી છે એટલે આપણે એફ બરાબર 0 લખ્યું. પણ જમણી બાજુની ફિગર તમે જો એમાં આપણે ખેંચાણ બળ આપીશું તો એની લંબાઈમાં શું થાય છે? વધારો જોવા મળે છે. તો સ્પ્રિંગનું સમીકરણ તારવતા પહેલાં આ પોઈન્ટ્સ યાદ રાખો કે જ્યારે સ્પ્રિંગ ઉપર ખેંચાણ બળ લાગે ત્યારે એની લંબાઈ વધે છે અને જ્યારે એની ઉપર દબાણ બળ લાગે છે, દાબક બળ લાગે છે, ત્યારે એની લંબાઈ ઘટે છે. તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો કે ઘટાડો થાય છે એ એક એનો ગુણધર્મ દર્શાવે છે. તો એની કંઈક વ્યાખ્યા છે કે સ્પ્રિંગની એકમ લંબાઈમાં, યાદ રાખજો, સ્પ્રિંગની એકમ લંબાઈમાં વધારો કે ઘટાડો કરવા માટેના જરૂરી બળ છે જેને સ્પ્રિંગની દ્રઢતા તરીકે ઓળખવામાં આવે છે. કે required force to increase or decrease unit length of any spring is known as a stiffness of that spring. અને આ સ્ટીફનેસ છે એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે કોઈ પણ સ્પ્રિંગમાં. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો બોલપેનની અંદર બધાએ સ્પ્રિંગ જોઈ હશે. જ્યારે આપણે ઉપરથી પ્રેસ કરીને બોલપેન સ્ટાર્ટ કરીએ ત્યારે એની લંબાઈમાં ઘટાડો જોવા મળે અને જ્યારે બોલપેનને બંધ કરીએ ત્યારે એની લંબાઈમાં વધારો જોવા મળે. તો આ પણ એની સ્ટીફનેસ ઉપર જ આધારિત છે. જો એની સ્ટીફનેસમાં ફેરફાર થઈ જાય તો આપણે એમ કહી શકીએ કે સ્પ્રિંગ ઢીલી થઈ ગઈ છે, કામ નથી કરતી, વગેરે વગેરે. તો આની મદદથી હવે આપણે એનું ઇક્વેશન તારવવાનું છે જે કંઈક આવી રીતે છે કે આપણે વ્યાખ્યામાં જોઈ ગયા, આકૃતિમાં પણ જોઈ ગયા મુજબ એકમ લંબાઈમાં વધારો કે ઘટાડો કરવા માટે જરૂરી બળ અને એકમ લંબાઈ તરીકે આપણે ડેલ્ટા એલ લઈએ તો સ્પ્રિંગની દ્રઢતા સ્મોલ કે બરાબર મળે છે મને એફના છેદમાં ડેલ્ટા એલ જેટલું. એફ જરૂરી બળ છે, ડેલ્ટા એલ લંબાઈમાં થતો વધારો કે ઘટાડો છે. તો એફને સબ્જેક્ટ બનાવવું તો ઇક્વેશન મળે છે મને કે ઇન્ટુ ડેલ્ટા એલ. યાદ રાખીએ એફ બરાબર કે ઇન્ટુ ડેલ્ટા એલ, જ્યાં કે શું છે? સ્પ્રિંગની દ્રઢતા છે અને ડેલ્ટા એલ શું છે? તો કે લંબાઈમાં થતો વધારો કે ઘટાડો છે. હવે આપણે માસ્ટર ઇક્વેશન મૂકીએ કાર્યનું તો લખીએ કે સ્પ્રિંગ દ્વારા થતેલ કાર્ય તો લાગતું બળ એને ગુણ્યા સ્થળાંતર. સ્થળાંતરના રૂપમાં આપણે વિરૂપણ લખી શકીએ કેમ કે લંબાઈમાં વધારો કે ઘટાડો થાય છે. તો અહીં આપણે બે કેસ બને છે કે સ્પ્રિંગ જ્યારે પોતાની પોઝિશનમાં હતી ત્યારે એની ઉપર કોઈ બળ નહોતું એટલે 0, પણ પછી એની લંબાઈમાં વધારો કે ઘટાડો થાય તેમાં કંઈક બળ લાગે છે જે એફ જેટલું છે. તો અહીં આપણે એવરેજ બળ લેવું પડે એટલે કે એક બળ 0, બીજું બળ એફ. તો 0 + f/2 કરીએ એટલે f/2 છે એ આપણું કાર્યના સમીકરણમાં ઇક્વેશનનો ભાગ ભજવશે. જ્યારે સ્થળાંતર તરીકે વિરૂપણ તરીકે ડેલ્ટા એલ લઈશું. તો તમે ફિગરમાં જોઈ શકો છો, વિડીયોમાં જોઈ શકો છો કે f/2 ઇન્ટુ ડેલ્ટા એલ મૂક્યું છે. એફની વેલ્યુ આપણે મૂકીએ તો કે ઇન્ટુ ડેલ્ટા એલ. તો કાર્યનું ઇક્વેશન થઈ ગયું, હા, સ્પ્રિંગ દ્વારા થતા કાર્યનું ઇક્વેશન થઈ ગયું 1/2 ઇન્ટુ કે ઇન્ટુ ડેલ્ટા એલનો સ્ક્વેર. યાદ રાખીશું, એક્ઝામ્પલમાં મારે આની જરૂર છે. એક્ઝામ ઓરિએન્ટેડ પણ સરસ મજાનો ક્વેશ્ચન કે સ્પ્રિંગ દ્વારા થયેલું કાર્ય પછી એ લંબાઈમાં વધારો હોય કે લંબાઈમાં ઘટાડો હોય, શું મળશે? 1/2 ઇન્ટુ કે ઇન્ટુ ડેલ્ટા એલનો સ્ક્વેર. જ્યાં કે શું દર્શાવે? તો કે સ્પ્રિંગની સ્ટીફનેસ દર્શાવે. ડેલ્ટા એલ શું છે? લંબાઈમાં થતો વધારો કે ઘટાડો દર્શાવે. તો સ્ટુડન્ટ્સ આ જ વસ્તુ આપણે બાજુની એક આકૃતિ ઉપરથી સમજીએ 10.7 ઉપરથી કે જેમાં ડાયાગ્રામ લીધો છે ફોર્સ વર્સિસ ડિફ્લેક્શનનો. જેમાં વાય એક્સિસ ઉપર મેં ફોર્સ મૂક્યો અને એક્સ એક્સિસ ઉપર ડિફ્લેક્શન મૂક્યું છે, એટલે કે લંબાઈમાં થતો વધારો કે ઘટાડો મૂક્યો છે. હવે શરૂઆતમાં બંને 0 હશે કેમ કે સ્પ્રિંગ પોતાની મૂળ પરિસ્થિતિમાં હશે. હવે આકૃતિ ઉપર જોતા તમે સમજી શકો કે જો તમે એફ બળ આપો છો ત્યારે એની ડિફ્લેક્શન ડેલ્ટા એલ જોવા મળે છે. તો ડાયાગ્રામમાં ત્રિકોણાકાર એરિયા બનતો હોવાથી એનું ઇક્વેશન મૂકીએ તો કે 1/2 લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તરીકે એફ રહેશે અને પહોળાઈ તરીકે ડેલ્ટા એલ રહેશે. તો ઇક્વેશન બનશે 1/2
એફ ઇન્ટુ ડેલ્ટા એલ અને એફની વેલ્યુ મૂકીએ કે ઇન્ટુ ડેલ્ટા એલ તો પણ સેમ જ ઇક્વેશન મળી જાય મને કે કાર્ય ઇઝ ઇક્વલ ટુ 1/2 કે ઇન્ટુ ડેલ્ટા એલનો સ્ક્વેર. તો સ્ટુડન્ટ્સ તમે વ્યાખ્યા પરથી ઇક્વેશન બનાવો કે ડાયાગ્રામ પરથી ઇક્વેશન બનાવો, બંને કેવા રહેશે? સેમ રહેશે. અને સૌથી અગત્યનું કે સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય પછી લંબાઈમાં વધારો હોય કે લંબાઈમાં ઘટાડો હોય, એટલે કે દાબક બળ લાગતું હોય કે ખેંચાણ બળ લાગતું હોય, એ મળશે મને કાર્ય બરાબર 1/2 કે ઇન્ટુ ડેલ્ટા એલનો સ્ક્વેર જેટલું. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે ટોર્ક એટલે બળ ધોરણ. મોમેન્ટ ઓફ ધી ફોર્સ યાદ કરીએ લાસ્ટ ચેપ્ટરમાં તો એને આપણે બળ ધોરણ કહેતા હતા. અહીં ટોર્ક છે બળ ધોરણ. બળ ધોરણમાં શું હતું તો કે બળને કારણે બોડીમાં કંઈક ગોળ ગોળ ફરવા મળતી હતી, એ મળી મોમેન્ટ હતી. જ્યારે અહીંયા એવું જ છે કે બળ લગાડતા વસ્તુ ઉપર જો ટર્નિંગ મોમેન્ટ ઉદ્ભવે તો એ શું થાય છે તો કે બળ ધોરણ એટલે કે ટોર્ક તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ વસ્તુ ઉપર બળ લગાડતા તો એ વસ્તુમાં જો ટર્નિંગ મોમેન્ટ ઉત્પન્ન થાય તેને આપણે શું કહીશું? ટોર્ક કહીશું. ઉદાહરણથી જો થોડુંક સમજીએ તો ધારો કે કોઈ સર્ક્યુલર પ્લેટ હોય, કોઈ ગોળાકાર ડિસ્ક હોય કે જમવા માટે યુઝ કરીએ છીએ થાળી છે, તેને 4 છેડાએ બાંધી એક દોરી વડે જોઈન કરી અને ધારો કે એ દોરીને હું છતમાં લટકાવી દઉં છું. હવે એ થાળી ઉપર જો હું કોઈ એક બિંદુએ માઇનર એવું બળ આપીશ તો થાળીમાં ગોળ ગોળ ફરશે, કંઈક ટર્નિંગ મોમેન્ટ ઉદ્ભવશે. તો એ શું ઉદ્ભવ્યું કહેવાય તો કે ટોર્ક ઉદ્ભવ્યું એમ કહેવાય. જો આકૃતિમાં એક વર્તુળાકાર ચકતી છે જેની ત્રિજ્યા આર છે, જેનું સેન્ટર પોઈન્ટ ઓ છે અને એને છત ઉપર દોરીથી બાંધી દીધી છે. અહીંયા તમે બિંદુ એને ફોકસ કરો. જો બિંદુ એ ઉપર હું થોડુંક એવું બળ આપીશ તો એની પોઝિશન થોડીક ચેન્જ થશે, એમાં ટર્નિંગ મોમેન્ટ ઉદ્ભવશે, એટલે કે એમાં કોણીય સ્થળાંતર થશે. કેવું સ્થળાંતર? કોણીય સ્થળાંતર. અત્યાર સુધી આપણે જોઈ ગયા લિનિયર સ્થળાંતર હતું, એક જગ્યાએથી બીજી જગ્યાએ બળની દિશામાં ખસતું હતું, જેને આપણે મીટરમાં લેતા હતા. પણ અહીં કોણીય સ્થળાંતર છે એટલે એથી જગ્યાએ એ ડેશ સુધી પહોંચશે અને કોણીય સ્થળાંતર એટલે કંઈક એંગલ બનશે, ખૂણો બનશે, જેને હું થીટાથી દર્શાવીશ. તો સ્ટુડન્ટ ડિફરન્સ સમજો લિનિયર મૂવમેન્ટ અને એંગ્યુલર મૂવમેન્ટ વચ્ચેનો, રેખીય સ્થળાંતર અને કોણીય સ્થળાંતરનો. તો અહીં કોણીય સ્થળાંતર થાય છે એનો મતલબ કે અહીંયા આપણને ટોર્ક મળે છે અને એટલે આપણે બળ ધોરણ તરીકે ઓળખી શકીએ. તો આટલું સમજાય એટલે આપણે વ્યાખ્યા ક્લિયર થાય કે ટોર્ક ટી બરાબર શું મળશે તો કે લાગતું બળ એને ગુણ્યા જે તે ચકતીની ત્રિજ્યા એટલે કે એફ ઇન્ટુ આર જેટલું રહેશે. ટોર્ક ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર. એફનો યુનિટ મીટર અને ત્રિજ્યા એફનો યુનિટ ન્યૂટન અને ત્રિજ્યા આરનો યુનિટ મીટર, એટલે ટોર્કનો યુનિટ પણ ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કે જૂલ થશે. અને હવે આપણે આ જ ટોર્ક દ્વારા થતું કાર્ય શોધવાનું છે. તો હમણાં જ આપણે વાત કરી કે ટોર્કમાં કંઈક એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કોણીય સ્થળાંતર થાય છે અને જેને આપણે થીટાથી દર્શાવ્યું હતું. તો સેમ જો કાર્યની વ્યાખ્યા મૂકીએ તો લાગતું બળ અને થતું સ્થળાંતર. બળ તરીકે હું ટોર્ક ટી લઈ લઉં, સ્થળાંતર તરીકે થીટા લઈ લઉં, તો ઇનડાયરેક્ટલી ટોર્ક વડે થતું કાર્ય મળશે મને ટી ઇન્ટુ થીટા. પણ અહીંયા પણ સેમ પોઝિશન કે પહેલાં આપણી ચકતી સ્થિર હતી, એ દરમિયાન કોઈ બળ નહોતું, ત્યારબાદ આપણે બળ મૂક્યું, બળ આપ્યું અને સ્થળાંતર થયું એટલે કે ટી ટોર્ક મળ્યું. તો આપણે અહીંયા એવરેજ લેવું પડશે. તો એવરેજ ટોર્ક લઈએ કે 0 ત્યારબાદ ટી ડિવાઇડેડ બાય 2 એટલે એવરેજ ટોર્ક મળી ગયું T/2. તો હવે ટોર્ક વડે થતું કાર્ય છે એમાં બળની જગ્યાએ મૂકશું આપણે T/2 અને સ્થળાંતર રહેશે આપણું થીટા જેટલું એટલે કે એંગ્યુલર સ્થળાંતર. તો ટોર્ક વડે થતું કાર્ય આપણે મૂકી શકીએ T/2 ઇન્ટુ થીટા અને આ યુનિટ પણ આવશે જૂલ અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર જેટલો. ઓકે સ્ટુડન્ટ, તો અહીં આપણે વર્ક રિલેટેડ ટોપિકને પૂરો કર્યું છે. આઈ હોપ કે આટલું તમને બધાને ક્લિયર હશે, જેમાં આપણે વર્ક શું છે, ત્યારબાદ ડાયાગ્રામમાં આપણે વર્ક કેવી રીતે મેળવવા એ જોઈ ગયા, વસ્તુને ઉંચકવા માટેનું જરૂરી કાર્ય જોઈ ગયા, સ્પ્રિંગમાં ઉદ્ભવતું કાર્ય જોઈ ગયા, ટોર્ક શું છે એ જોઈ ગયા અને ટોર્ક દ્વારા થતું કાર્ય પણ જોઈ ગયા. અને હવે આપણે બાકી રહેલા કન્સેપ્ટ એટલે કે પાવર અને એનર્જી સાથે ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો દ્વારા. ઓકે, બાય બાય.